હેલો સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર 2 પાર્ટ 1ની વાત કરીશું. આ વિડીયોમાં આપણે યુનિટ નંબર 2 જે તમારું અ શીપ કેન વોક એવો પાર્ટ છે એની આપણે વાત કરીશું. જુઓ, પહેલું છે એક્ટિવિટી 1, રાયમ છે, ગીત છે. જોઈએ. I am jumping, look at me. Can you jump as I do? Yes, I can, I am dancing, look at me. Can you dance as I do? Yes, I can, I am sleeping, look at me. Can you sleep as I do? Yes, I can, તો અહીંયા જુદી જુદી પ્રવૃત્તિઓ કરી, આવા અનેક વાક્યો તમે જોડી શકો. પહેલા વાક્યમાં એવું, પહેલું જે રાઇમનો પહેલો સ્ટાન્ઝા છે એમાં કહે છે, હું કૂદી રહ્યો છું, લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, હું જેવું કૂદું છું એવું તમે કૂદી શકો? યસ આઈ કેન, હું કૂદી શકું છું. એ જ રીતે ડાન્સિંગ, એ જ રીતે સ્લીપિંગ, એની વાત, ડાન્સિંગ નૃત્યની વાત છે, ઊંઘવાની વાત છે. એ જ રીતે તમે અહીંયા એવી પેર બનાવીને જુદા જુદા વાક્યો ઉમેરી શકો. હવે અહીંયા એ જુઓ શું કરવાનું છે, વર્ક ઇન પેર. નીચેના ટેબલમાં વિગતો આપેલી છે, મોટેથી વાંચો. તેના આધારે રાઇમ બનાવવાની તમારે. એનિમલ રેબિટ છે તો કે રન કરી શકે, તો કે હા. ક્લાઇમ્બ કરી શકે, તો કે નો. એલિફન્ટ છે, લિફ્ટ કરી શકે, ઉચકી શકે, હા. જમ્પ કરી શકે, ના. હાથી કૂદી ના શકે. રેટ, ઉંદર, કટ કરી શકે, હા. રોર કરી શકે, ગર્જના કરી શકે, ના. ડોગ સ્મેલ કરી શકે, ક્લાઇમ્બ ના કરી શકે. ફ્રોગ હોપ, 4 પગે કૂદી શકે, ડાન્સ કરી શકે, ના. બેટ એટલે ચામાચીડિયું, ફ્લાય કરી શકે, હા. જમ્પ કરી શકે, ના. ક્રોકોડાઇલ ક્રોલ એટલે પેટે ઘસડીને ચાલવું, તો મગર ક્રોકોડાઇલ કરી શકે. ચૂ કરી શકે, મગર એવું કે ચાવી ના શકે. સ્નેક સાપ હિસ હુંફાળો મારી શકે. હિયર સાંભળી ના શકે, અને કાન નથી હોતા એવું કહે. એન્ટ એટલે કીડી ચાલી શકે. સ્લીપ ઊંઘી શકતી નથી. તો આ રીતે તમે વાક્ય બનાવી શકો. આ રીતે તમારા રાઇમ આગળ વધારી શકાય. દાખલા કે રેબિટ શું કહે છે, આઈ એમ રનિંગ, લુક એટ મી. કેન યુ રન એઝ આઈ ડુ? એલિફન્ટ, નો આઈ કાન્ટ. તો એલિફન્ટ કહે, ના, હું ના કરી શકું. આ રીતે બીજી પેર બનાવશે. બેટ, આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ? એલિફન્ટ, નો આઈ કાન્ટ. આ રીતે તમે અનેક વાક્યો બનાવી શકો. બરાબર છે. મુખ્ય વાત છે અહીંયા, તમે કોઈ ક્રિયા કરી શકો એના માટે કેન વપરાય છે. કોઈ ક્રિયાનો નકારાત્મક જવાબ આપી શકો છો, નથી કરી શકતા, એના માટે કેન નોટનો ઉપયોગ તમારે કરવાનો રહે છે. તો એની વાત અહીંયા મુખ્ય છે. તો આ રીતે તમે બીજા વાક્યો કેનના બનાવી શકો. આપણે કેનનો ઉપયોગ શીખવાના છીએ ગ્રામરમાં, એમાં જોઈશું જ. પણ સાથે સાથે અહીંયા તમે આના પરથી વાક્ય બનાવી શકશો. આઈ કાન્ટ કરી શકતા હોય તો આઈ કેન વાપરો, ના કરી શકતા હોય તો આઈ કાન્ટ એવો શબ્દ વાપરીએ છીએ. તો અહીંયા જોઈએ એક્ટિવિટી 2, હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન એ મેન. હિપ્પોપોટેમસ માણસ કરતાં ઝડપથી દોડી શકે છે. રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન એ કેમલ. ઉંદર કેમલ કરતાં, ઊંટ કરતાં પાણી વગર વધુ લાંબો સમય ચલાવી શકે છે. ઉંદરને પાણી ચાલી શકે. પછી સાઇબિરિયન ટાઈગર ઇઝ ધ લોંગેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. સાઇબિરિયન વાઘ એ દુનિયાનું સૌથી લાંબુ બિલાડી પ્રજાતિનું પ્રાણી છે. ઇટ વેઝ અપ ટુ 300 કિલોગ્રામ. એનું વજન 300 કિલોગ્રામ.
It can eat 27.2 કિલોગ્રામ મીટ એટ એ 1 મીલ ટાઈમ. એકવાર ભોજનમાં તે 27.2 કિલો માંસ ખાઈ શકે છે. સાઇબિરિયામાં રહેતો વાઘ, આપણો જે વાઘ છે નહીં, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં જે જોવા મળે એ વાઘ નહીં, સાઇબિરિયન ઠંડા પ્રદેશનો વાઘ છે. 27 કિલો માંસ એક સાથે ખાઈ શકે. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ. ક્રોકોડાઇલ એની જીભ હલાવી શકતો નથી. એન્ડ કેન નોટ ચ્યુ, અને ચાવી શકતો નથી. મગર તમને ક્યારેય ચાવતા નહીં જોવા મળે. આમ આપણે જેમ ચાવતા હોઈએ ભોજન એ રીતે નહીં, એ આમ બચકું ભરે ખાલી, બસ પતી ગયું, ઉતારી દેશે પછી. ધ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. કીડી પોતાના વજન કરતાં 50 ગણું વજન વધારે ઊંચકી શકે છે. માની લો કે તમારું વજન 20 કિલો હોય, 30 કિલો હોય, તેનું 50 ગણું, 5 × 15 150 કિલો વજન તમે ઊંચકી શકો? ના ઊંચકી શકો. પણ કીડી એના જથી વજન ઊંચકી શકે છે. ધ ફાસ્ટેસ્ટ મેમલ એટલે સસ્તન પ્રાણી. દુનિયાનું સૌથી સસ્તન ઝડપી પ્રાણી ડોલ્ફિન છે. કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. કલાકના 56 કિલોમીટરની ઝડપે તરી શકે છે. ઝડપી એકદમ, બહુ જ ફાસ્ટ. જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ 21 ઇંચ લોંગ ટંગ. જીરાફ પોતાની 21 ઇંચ લાંબી જીભ સાથે પોતાના કાન સાફ કરી શકે છે. તમે કરી શકો? જીભ બહાર કાઢીને નાખી જુઓ, જશે જ નહીં. તમારી એટલી લાંબી જીભ જ હોય જ નહીં. કોની જીભ લાંબી હોય? કોની જીભ લાંબી તમારા ઘરમાં? વિચારજો. મમ્મીને પૂછો જીભ લાંબી એટલે શું? ચાલ, એક્ટિવિટી 3 જુઓ. નિકિતા શું કરી શકે ને શું નથી કરી શકતી એની વાત છે. ખરું ખોટું કરવાનું કરી શકતી હોય તો રાઈટ કરો, ના કરી શકતી હોય તો રોંગ કરો, ખોટું પાડો. હેલો, આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડુ? હું શું કરી શકું છું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. તો તમારે કહેવું તબલા રમી, તો અહીં લખો તબલાની સામે છે પ્લે તબલા, રાઈટ છે. જુઓ, આઈ કેન પ્લે વોલીબોલ, તો વોલીબોલની સામે રાઈટ કરો, બરાબર. કેન નોટ પ્લે કબડ્ડી, તો કબડ્ડીની સામે રોંગ કરો, ખોટું કરો. આ રીતે તમારે બીજા જે ત્યાં લાગતા હોય ખરું ખોટું કરવાનું છે, બરાબર. કેનનો ઉપયોગ છે, ખાસ ધ્યાન રાખજો. આઈ કેન સ્પીક હિન્દી બટ આઈ કેન નોટ રાઇટ હિન્દી. આઈ કેન સ્વિમ બટ આઈ કેન નોટ રાઇડ એ બાઇસિકલ. તો વાંચીને તમે ત્યાં ખરા ખોટાની નિશાની કરજો. હવે અહીંયા તમારા મિત્રોને આધારે જેમ નિકિતાનું ટેબલ બનાવ્યું એ રીતે તમારા મિત્રોને તમારે પૂછીને તમારે એનું એ શું કરી શકે છે, શું નથી કરી શકે, તમારે અહીંયા લખવાનું રહેશે. ઘરે પ્રેક્ટિસ કરજો આની પણ. તમારા મિત્રોનું નામ લખો, 3 મિત્રોના, તો પૂછી જોવાનું એને. માન લો કે પહેલો મિત્ર છે એનું નામ રાજુ છે, બીજાનું નામ સંજુ છે, ત્રીજાનું નામ ગંજુ છે. તો રાજુ પેઇન્ટ કરી શકે છે તો ખરું કરો, સંજુ ખોટું કરો, ગંજુ ખોટું કરો, નથી કરી શકતા. તો એ રીતે ખરા ખોટાની નિશાની પૂછીને તમારા મિત્રોને આ જેટલા પણ વાક્યો છે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, તો 11 વાક્યો દરેકના તમારે બનાવવાના રહે, બરાબર. તમારે પૂછવાનું ખરું ખોટુંને બદલે તમે કેન અને કેન નોટ લખશો, બરાબર. અહીંયા કહ્યું તો કેનની પ્રેક્ટિસ પણ થશે, કેન નોટની પ્રેક્ટિસ પણ થશે. તો રાજુ પેઇન્ટ કરી શકતું હોય તો કેન, રાજુ ના કરી શકતા હોય કેન નોટ પેઇન્ટ એવું લખો, બરાબર. તો કેન નોટ લખો, કેન લખો, બરાબર. આ રીતે તમારે આખા વાક્યો ટેબલ તૈયાર થઈ જાય પછી એના પરથી વાક્યો બનાવવાના રહે. દાખલા કે રાજુ વિશે 11 વાક્યો લખ્યા માની લો, તો રાજુ પેઇન્ટ કરે તો કેન માય ફ્રેન્ડ રાજુ કેન પેઇન્ટ. પછી બટ હી કેન નોટ ફ્લાય કાઇટ્સ, he cannot cook food but he can speak English very well. He can drink a liter of milk but he cannot play flute. He cannot eat 10 laddus at a time. He can sing. He can create a file in computer. He cannot stitch a shirt. He can ride a bicycle. આ રીતે તમારે 11 વાક્યો દરેક વિદ્યાર્થી 3 મિત્રોના થશે. આ રીતે તમારે તમારી નોટમાં
ત્રણેય વિદ્યાર્થી મિત્રો તમારા હોય એમના પૂછીને તમારે કામ કરવાનું, બરાબર. એટલે કુલ 33 વાક્યો તમારે નોટમાં લખવાના રહેશે. ચોથી એક્ટિવિટી છે અલકા. હર ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ આર ઓન એ વિઝિટ ટુ એ સર્કસ. અલકા, એની મિત્ર શબાના અને યુવરાજ એક સર્કસની મુલાકાતે ગયા છે. એટલે તમારે અહીંયા યાદ રાખજો, આપણે નિબંધ પણ આવશે વિઝિટ ટુ એ સર્કસ, તો આના પરથી તમે એ નિબંધ તૈયાર કરી શકશો. દે આર વિઝિટિંગ ઇટ ઇન અ ડે ટાઈમ. તેઓ સવારના પહોરમાં એટલે કે દિવસના ભાગમાં તેની મુલાકાત લઈ રહ્યા છે. દે આર ઇન અ બિગ કેનવાસ સ્ટેન્ડ. તેઓ એક મોટા વિશાળ તંબુમાં, જે કેનવાસનો તંબુ બાંધેલો છે એમાં છે. તમે સર્કસ ગયા તો ખબર હશે, મોટું કાપડનો તંબુ બાંધેલો હોય. અને મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. એક મેનેજર તેમની સાથે વાત કરી રહ્યા છે. મેનેજર: કમ ધીસ વે ચિલ્ડ્રન. બાળકો, આ રસ્તે આવો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. આપણે ત્યાં ઘણા પ્રાણીઓ પક્ષીઓ છે. દે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. તેઓ ખૂબ સરસ મજાની અદ્ભુત ટ્રીક કરી શકે છે. અલકા: ઓ યસ, વી હર્ડ અબાઉટ ઇટ. અરે હા, અમે સાંભળ્યું છે. મેનેજર: લુક એટ ધીસ મંકી. જો આ વાંદરા તરફ. હિઝ નેમ ઇઝ અપ્પુ. એનું નામ અપ્પુ છે. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10. અપ્પુ 10 સુધી ગણી શકે છે. એન્ડ ટેલ અસ. અને આપણને કહી શકે છે. અલકા: શબાના, ગીવ હિમ 6 પેબલ્સ. શબાના, તેને 6 લીસા પથ્થર આપ. પેબલ્સ એટલે લીસા લખોટી જેવા પથ્થર. લેટ હિમ કાઉન્ટ. એને ગણવા દે, કેટલા ગણે છે કે નહીં. શબાના: આઈ કાન્ટ બિલીવ ધીસ. અરે, હું માની જ નથી શકતી. અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ. અપ્પુ તેની 6 આંગળીઓ બતાવી રહ્યો છે. એટલે ઘણી કાઢ્યા પથ્થર એણે. વેલ ડન અપ્પુ. મેનેજર કહે છે કે અપ્પુ ખૂબ સરસ. હેવ ધીસ બનાના. લે આ બનાના. કેળું ખા. ચલો મિત્રો, આવો. આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ. હું તમને બીજા કેટલાક અદ્ભુત પ્રાણીઓ પક્ષીઓ બતાવું છું. ધીસ વે પ્લીઝ. આ રસ્તે આવો. હિયર ઇઝ ધ પેરટ. આ પોપટ છે. હી કેન ઇમિટેટ યોર એની વોઇસ ઇઝીલી. તે કોઈ પણ અવાજનું નકલ કરી શકે. ઇમિટેટ એટલે નકલ કરવી. તે કોઈ પણ અવાજની નકલ કરી શકે છે સહેલાઈથી. યુવરાજ કહે છે કે રિયલી? ખરેખર? લેટ મી ટ્રાય. મને પ્રયત્ન કરવા દો. એટલે યુવરાજ કહે છે અહમ શું કહ. બોલે છે અહમ શું કહ. એટલે પેરટ કહે છે અહમ શું કહ. એટલે પોપટ પણ એ જ રીતે બોલે છે કે અહમ શું કહ. હું પોપટ છું ગુજરાતીમાં. ઓહ, એટલે અદ્ભુત. યુવરાજ કહે છે ઇઝ ઇટ એક્સાઇટિંગ શબાના. શબાના, શું અદ્ભુત નથી? રોમાંચક નથી? ઓહ યસ. અરે હા, ઇટ ઇઝ. ખરેખર અદ્ભુત છે. યુવરાજ ઇન્ટરપ્ટ એટલે દખલ દેવી. યુવરાજ વચ્ચેથી દખલ દે છે. હુ ઇઝ ધેટ ફની મેન. પેલો રમૂજી માણસ કોણ છે. મેનેજર: હી ઇઝ અ ક્લાઉન. ક્લાઉન એટલે જોકર. તે જોકર છે, વિદૂષક છે. હી કેન પ્લે મેજિક ટ્રીક. તે જાદુઈ ટ્રીક કરી શકે છે, રમી શકે છે. એટલે અહીંયા બનાવી શકે છે, બતાવી શકે છે. તમે સર્કસ જોયું હોય તો તમને ખબર હશે, એમાં નાના નાના જોકર જેવા નાનો માણસ આવે, બરાબર. જાદુ વચ્ચે કંઈક બોલ કરે, હસાવે, ગમે તે કરતો હોય. જાદુ ના કરે પણ ટ્રીકથી આપણને હસાવતો હોય. અલકા: વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ. અમને પેલી કેટ બતાવશો. આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓવર ધ બોલ એલોંગ વિથ મ્યુઝિક. મેં સાંભળ્યું છે કે તે સંગીત સાથે બોલને ગબડાવી શકે છે. રોલ ઓવર, આમ ગબડતી કરી શકે છે સંગીત સાથે. રોલ ઓવર ધ બોલ, અને બોલ ગબડતો જાય એની પર એક આમ ફરતી જાય એવું કંઈક. મેનેજર કે સર્ટનલી, કેમ નહીં, અવશ્ય. હિયર સી ઇઝ. આ રહી એ કેટ. ધીસ ઇઝ ટુ અવર. લે, આપણી ડાબી બાજુ એક કેટ છે, જો બિલાડી. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. શો માટે પ્રેક્ટિસ કરી રહી છે. અલકા: લુક હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ. જુઓ કેટલું ઝડપથી કરી શકે છે. યુવરાજ: આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર. સર્કસમાં કોઈ જંગલી પ્રાણીઓ છે. મેં યસ વી હેવ. હા છે. લુક એટ ધ પપ્પુ ધ ટાઈગર. જો પેલા પપ્પુ ટાઈગર તરફ, વાઘ તરફ જુઓ. પપ્પુ વાઘ તરફ.
હી કેન જમ્પ થ્રુ બર્નિંગ રિંગ, તે ઝળકતી રિંગમાંથી કૂદી શકે છે. પણ મિત્રો હવે સર્કસમાં આવા પ્રાણીઓ આપણને જોવા મળતા નથી, સિવાય હાથી છે, ઘોડા છે, કૂતરા છે, એવા પ્રાણીઓ જોવા મળે. આવા હિંસક પ્રાણીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. હવે જોઈ શકતા નથી, તમને જોવા નહીં મળે. હવે વાઘ સિંહને પહેલાં જોવા મળતા હતા. હલકા, વોટ આર ધોઝ એલિફન્ટ ડુઈંગ ધેર? પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે? મેનેજર, દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તેઓ શો માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. શું કરી શકે છે હાથીઓ? તેઓ નાચી શકે છે, ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધ શો. બાળકોને એમનો શો બહુ જ પસંદ છે. હમણાં એક સર્કસ આવ્યું હતું થોડા સમય પહેલાં, તો એમાં હાથીઓ ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ, એક હાથી બોલ નાખીને બીજો હાથી મારે. બાપુ, ક્રિકેટની મેચ ચાલતી હતી બે હાથીઓ વચ્ચે. શબાના, હે લિસન, ધ બેલ ઇઝ રિંગિંગ. અરે સાંભળો, પેલો બેલ વાગી રહ્યો છે. ઇઝ ઇટ ફોર સમવન? કોઈના માટે છે? મેનેજર, એક્સક્યુઝ મી ચિલ્ડ્રન. બાળકો માફ કરશો, ઇટ ઇઝ ફોર મી. એ મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. મારો રિંગ માસ્ટર મને બોલાવી રહ્યો છે. રિંગ માસ્ટર એટલે જે પ્રાણીઓ પાસેથી કામ લેવડાવે તે. મેનેજર, રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. પોતાનું ચહેરા પર માસ્ક બાંધેલો તે કાઢી અને કોટ ઉતારીને કહે છે, વેલ આઈ એમ ચિમ્પાન્ઝી. હું ચિમ્પાન્ઝી છું. હોપ યુ હેડ એ નાઇસ ટાઈમ વિથ મી. મારી સાથે તમને મજા આવી હશે, હું આશા રાખું. બાય. આ બધું કોણે? મેનેજર ચિમ્પાન્ઝી બનીને આવ્યો હતો. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્ઝી કમ મેનેજર વિથ ધેર ઓન્સ ઓપન. અને બાળકો તો બિચારા આશ્ચર્યચકિત સાથે મોઢું ખોલીને મેનેજર કમ ચિમ્પાન્ઝીને જોઈ જ રહ્યા. બિચારો એમને એમ કે મેનેજર તો માણસ છે પણ નીકળ્યો ચિમ્પાન્ઝી, ખબર જ ના પડી એમને. એટલે બિચારા માઉથ ઓપન એટલે ખૂબ આશ્ચર્યના ભાવ સાથે એ જોઈ જ રહ્યા એની તરફ. આ એક વાત થઈ. હવે અહીં કેટલાક શબ્દો છે, એ શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ ધ સર્કસ. શું લખશે એમાં? વેન ટુ ધ સર્કસ. આપણે નિબંધ લખીએ સર્કસનો, તો એમાં પણ આ તમે ઉપયોગમાં લઈ શકો. દે ખાલી જગ્યા ધ મેનેજર દે મેટ. ત્યાં મેટ લખવાનું. તે મેનેજરને મળ્યા. મેનેજર શો ધેમ વેરિયસ એનિમલ એન્ડ બર્ડ્સ. ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ so Appu it શું આવશે? It counted the ball. The cat were practicing for show. Everything was exciting. Alka and friends were happy. At the end, they found that the manager was a chimpanzee. All of them and her friends. વચ્ચે કંઈક વાક્ય ત્યાં છૂટું પડી, જોઈ લેજો. એલિફન્ટ્સ અપુ, ઇટ કાઉન્ટેડ ધ બોલ. એ રીતે તમે લખશો, બરાબર. તો આ વિગત દોષ છે, અહીંયા થોડું સુધાર લેજો, બરાબર. તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરી કરવાની મિત્રો. તો આ એક્ટિવિટી આપણી કરી આપણે. ઓકે, તો આ પાર્ટ 1 આપણે અહીંયા પૂરો કરીએ. હવે પાર્ટ 2 જે છે આપણો પાર્ટ છે ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં વાત કરીશું. ત્યાં સુધી તમે મજા કરો. બાય.